રામ નારાયણ રામની આ શ્રેણીમાં આપણે સતત જીવનના વિવિધ પાસાઓ અને વિષયોને વિશાળ રીતે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ધર્મ હોય, અધર્મ હોય, પાપ હોય કે પુણ્ય હોય, આજે આપણે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે અંગે અમે ઘણીવાર ચર્ચા કરીએ છીએ, પરંતુ યોગ્ય રીતે કોઈ નિષ્કર્ષ પર પહોંચતા નથી. તે વિષય છે કે વાસ્તવિક ધર્મ ગ્રંથ શું છે. વિભિન્ન ધર્મોમાં અલગ અલગ ગ્રંથોની શ્રેણી છે, જેમ કે સનાતન ધર્મ માટે ભગવદ્ ગીતા, રામાયણ, મુસ્લિમ ધર્મ માટે કુરાન શરીફ અને ખ્રિસ્તી ધર્મ માટે બાઇબલ છે. હવે અહીં અનેક લોકોને શંકા રહે છે કે અંતે કયા ધર્મગ્રંથને સાચું માનવું જોઈએ. મહાગુરુ બાલક બ્રહ્મચારીજી આ વિષય પર શું દ્રષ્ટિકોણ ધરાવે છે તે જાણીએ. આ પૃથ્વી પર બધા જ માણસ બનીને જન્મ્યા છે, પરંતુ માણસોએ જ અનેક અલગ અલગ ધર્મ બનાવીને બધાને એકબીજાથી અલગ કરી દીધા છે, જ્યાં દરેક વ્યક્તિ ધર્મના બંધનમાં બંધાયેલી છે અને ફક્ત પોતાનો સ્વાર્થ જુએ છે. પરંતુ અમારા મહાગુરુ બાલક બ્રહ્મચારીજી કહે છે કે સૌથી મોટો ધર્મ આકાશ છે, જેમાંથી આ સંસારના તમામ તત્વો ઉત્પન્ન થયા છે, અને સૌથી મોટો ધર્મગ્રંથ છે રામ નારાયણ રામ. આ ગ્રંથના દરેક પાના બ્રહ્માંડમાં પથરાયેલા તમામ તારાઓ અને ગ્રહ નક્ષત્ર છે. પૃથ્વી પર લગભગ 800 કરોડ લોકો છે અને તેઓના શરીરનું માળખું આ ધર્મગ્રંથ એટલે કે રામ નારાયણ રામથી બનેલું છે, જેમાં પંચભૂતનો સમાવેશ છે. પંચભૂતથી જ આપણને ઊર્જા મળે છે, વિવેક મળે છે. આ જ વિવેક આપણને જીવનનો સાચો અર્થ સમજાવે છે કે જીવન કેવી રીતે અને કયા પ્રકારથી જીવવું જોઈએ. જ્યારે સંસારમાં પ્રથમ માનવની રચના થઈ, ત્યારે તેને શરીર, ચેતના, વિચારો, બુદ્ધિ અને વિવેક મળ્યા. માનવ જીવનમાં જે કંઈ ઈચ્છે છે તે સરળતાથી મેળવી શકે છે. તમે તમારી આજુબાજુ કંઈક જોયું હશે કે ઘણા લોકો પરેશાન રહે છે. કોઈ કામને લઈને પરેશાન હોય છે, કોઈ અભ્યાસને લઈને, તો કોઈને જીવનમાં પ્રગતિ ન મળવા પર. પણ જો તમે તમારા મનમાં રહેલા વિવેક અને ચેતનાને સાંભળશો તો તમારું જીવન સારી રીતે આગળ વધશે. જ્યારે તમને સાચું જ્ઞાન મળશે ત્યારે સફળતાનો માર્ગ તમારી સામે જ દેખાશે. પછી તે માર્ગ પર ચાલીને તમારું દરેક સપનાનું સાકાર થશે. મનુષ્ય દરેક મુશ્કેલી, ભય અને તણાવથી મુક્ત થઈ શકે છે જો તે પોતાની જાતને ઓળખે અને પ્રકૃતિ સાથે જોડાઈ જાય. રામ નારાયણ રામના જપ દ્વારા તે આ શક્ય બનાવી શકે છે. આજકાલના તણાવભર્યા જીવનમાં લોકો પાસે ધ્યાન, પ્રાણાયામ અથવા યોગિક ક્રિયાઓ માટે સમય નથી. આજે ઘરોમાં ઘણા લોકો તણાવગ્રસ્ત છે, માનસિક મુશ્કેલીઓ અનુભવે છે. એવી પરિસ્થિતિથી બહાર નીકળવાનો એકમાત્ર માર્ગ છે અને તે છે રામ નારાયણ રામનો જપ કરવો. આ પૃથ્વી પર દરેક જીવ, વનસ્પતિ અને પ્રાણી સમાન છે. જો તમે કોઈ કાર્ય કરવું હોય તો તમારા મન અને ચેતનાને પૂછો કે આ કાર્ય કરવું જોઈએ કે નહીં. તમારું મન અને ચેતના તમને સાચો માર્ગ બતાવશે. તમારું મન, વિવેક અને ચેતના તમારી અંદર દાસ રૂપે છે. આથી તમારું કર્તવ્ય છે કે તેને પ્રાથમિકતા આપો. તેથી જો તમે રામ નારાયણ રામના નામ સાથે જોડાયેલા નથી તો આજે જ જોડાઓ. તમારા જીવનમાં જે સકારાત્મક ફેરફાર આવશે તે તમારે પોતે અનુભવાશે. તમે આનંદ અને સમૃદ્ધ જીવન જીવી શકશો.